હર્ષિલ શૂટ કરે છે ફાઇનલી. આજે બહાર નીકળવામાં થોડુંક રિસ્કી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. આજે તારીખ છે 4 માર્ચ અને કાલે છે મારું કંકોત્રી લેખન. ફાઇનલી દીપનું કંકોત્રી લેખન ધીરાવીનું ત્યાં સુરતમાં ફિનિશ થઈ ગયું છે. મારું હવે કાલે છે અને આજે છે ધૂળેટી. સો બધાને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ, હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. બધા મસ્ત પરિવાર સાથે રમ્યા હશો. અમે આજે આ વર્ષ અમારું હોળી નથી રમવાના કારણ કે લગ્ન છે તો કલર લાગી જાય ને ખોટું બીજું કઈ થાય એના કરતા બંધ રાખ્યું છે. સોસાયટી વાળા સખત રમી જો તમને અવાજ આવતો હશે. હમણાં બધા આવ્યા હતા પપ્પાને બધા રંગવા માટે અમને, પણ કાઢ્યા કે નહીં લગ્નનું છે ને માહોલ છે, ખોટું કલર બલર લાગશે ને ઘર બગડશે ને તો બીજું બધું થશે. જો કેટલો અવાજ આવે છે. તો ચાલો ગાઈસ, સો હવે પણ તૈયારી કરી તૈયારી કરે છે. કરો છાપની વસ્તુઓ ભરો. છાપ આપવા જવાની છે જે મેં ગયા વિડીયો દેખાડ્યું હતું ને 2-3 વિડીયો પહેલા કે જ્યાં આપણે છાપ મૂકી ગયેલું છે ત્યાં આપવા જવાની છે. એટલે મસ્ત છાપનું ડેકોરેશન કરી દેશે અને કાલમાં ઘરે છાપ આવી જશે. પરમ દિવસે લગ્ન લેખન છે તો ત્યારે અમારે છાપ લઈને આ લોકોનું જે હોય વિધિ એ કરવાની છે. અને અમારો જો માતાજીનો ફોટો આવી ગયો છે અમારા કુલદેવી તિજોરી વાળા અમારા મા ખોડિયારનો. બીજા આવો હાથી મોરલા ને બધું ઓકે ચલો. અને મસ્ત આવે છે. માર લેવા ગયા ને એ ઓળખી ગયો. નજીક આવી ગયા લગન ઢોકળા મેલા મેં તમને કહી કે હું જોશ તમારા બ્લોગ ઈ કે તમારા માતાજીના ફોટાને તો બરોબર છે. મેં કીધું બીજો મોટો માતાજીનો કરાવ્યો. તો ગાઈઝ હોળી રમવાનું ફૂલ ઈચ્છા થાય છે પણ જવાય એવું નથી. આજે જવાનું છે હેરકટ બધું કરવા માટે કારણ કે કાલે છે, કાલથી પ્રસંગ ચાલુ થાય છે એટલે છેલ્લા દિવસે મેં રાખ્યું છે. જો બધું ફૂલ વધી ગયું છે. ચાલો તો બ્લોગમાં ભલે રહેજો. રોજ મસ્ત બ્લોગ આવશે. હર્ષિલ શૂટ કરે છે ફાઇનલી એટલે વાંધો નહીં, ડેલી બ્લોગ આવશે, તમને મજા આવશે. બાકી કમેન્ટમાં મસ્ત બધું વસ્તુ લખતા રહેજો. ચાલો મળીએ. ચલો વરરાજાના ભાઈઓ આવી ગયા છે ઘરમાં. હેપી હોલી, હેપી હોલી, હેપી ધૂળેટી બધાને. હેપી ધૂળેટી, હેપી હોલી. અને આ ભાઈ જો ચા દૂધ પીવે છે. હાલો જલ્દી ચા હવે લઈ આવો અને લઈ આવો. અને બાપુજી જો અહીંયા પડો બાંધે છે. પડો બાંધે કહેવાય ને શું કહેવાય? હે આ શેના માટે છે? આ સાબમાં મૂકવાનો પડો. ઓકે પડો રેડી થઈ ગયો છે. આ શું બાંધે એના ઉપર? નાડા છેડી બાંધે છે. મારો ભાઈ વરાજો બેઠો છે. બોલો. આજે ભાઈ બહાર નહીં નીકળવાનું કારણ કે આજે બહાર નીકળવામાં થોડુંક રિસ્કી છે. હા, મસ્ત શાંતિથી બેઠા બેઠા. અહીંયા બધા ભાઈઓ બધા કામ કરે છે એટલે હવે ભાઈ વરાજાને તો કઈ કામ કરવાનું નથી. શાંતિથી મહેનત કરવાનું. એને ખાલી હવે મસ્ત આરામ કરવાનો છે. અમે બધું મહેનત કરવાનું, મતલબ બધું કામકાજ હવે અમે કરશું. તો આજે બહાર નીકળવા જેવું છે નહીં. હોળી જતો બહુ રિસ્કી છે. અને અહીંયા પડો રેડી થઈ ગયો. જો થઈ ગયું છે રેડી. ચલો આજે ફરીથી બધા ભેગા થઈ ગયા છીએ ડાન્સ માટે. આજે ફાઇનલી આખો શીખવાનો છે. આજે આ માણસ બી આવી ગયો છે. હવે આને આજથી રજા છે. આજથી ને આજથી રજા હોય. હા, આજે કોઈ હોળી રેવું કે નથી રેવું? નહીં બાકી. હા, અને પાછળ જો કોણ છે? આ જે છે ને આ કપલ એ હવારમાં 7-8 વાગ્યા ઉઠીને ડાન્સ શીખતા હતા. હું નીચે ગયો ને તો ડાન્સ શીખતા રૂમમાં અને મસ્ત પ્રિપેર કરી નાખ્યો છે. એવી અમે રીલ્સ ને બધું ઇન્સ્ટામાં મૂકશું. તમે લોકો તો ખબર નહીં યુટ્યુબમાં શીખે છે. ગાડી બહુ બોલો અત્યારે હજી એક કપલ ત્યાં શીખે છે. ઓકે જોઈશું યુટ્યુબમાં જો થશે તો મૂકીશું. બાકી છે ને ઇન્સ્ટાગ્રામમાં તો આવશે એટલે જો ફોલો ના કરતા હોય તો કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં મેરેજની બહુ બધી અપડેટ બધી આવવાની છે. રીલ્સ ને બધું 5 દિવસ અઢળક રીલ્સ બનવાની છે. યુટ્યુબમાં એટલી બધી નહીં આવે. હાલો હવે શીખ્યો હોય. ઓકે રેડી? ચાલો જોવો તો શું કરે ભાઈ. ગાઈસ અહીંયા અમારી ડાન્સ પ્રેક્ટિસ હજુ ચાલુ છે. મને લાગે છે લગન મારા પૂરા થશે ને ત્યાં સુધી મારા 20 કિલો ઘટી જશે. 12 કિલો 15 કિલો ઘટી ગયું છે. 20 કિલો ઘટી જશે. હું સ્પેશિયલી તો 92 હતું અત્યારે મારું 82 છે. હું સ્પેશિયલી ઉપરથી નીચે આવ્યો. મેં તો આ બધાને તમને બતાવો લોકો હું શું કરે છે. એટલે અહીંયા આવું બધું ચાલે છે અત્યારે. જો સાચું પેટ જો મારા તો કોઈ તૈયારી કરવાનું હતું. અર્શિલ તારામાં તો ફાઇન ભાઈ બી તૈયારી કરશે. હવે તો અમાર કઈ ટેન્શન જ નથી બતા લગન. આ તો હે ને એને એમ કે આટલી બધી મહેનત કરવી પડશે એટલે લગન એટલે કરવા હોય નાની મોટી વસ્તુ. શું કેવું ઓલા મારા લગ્નમાં ઓલરેડી તૈયાર થઈ ગયા છે. દીગો દીરાવી બે કરશે તૈયારી. આપણે ટેન્શન દેરાની નાચશું. હા, દેરની જાનમાં નાચશું. હા જેટલી જાતમાં કોણ જાય પાછાળી વળી જાય તો મોટા ભાઈની જાનમાં કોણ જાય? ઘરવાળી લઈને. મને લાગે ત્યાં સુધી હમણાં ભાઈ. ચલો ગાઈસ 7 વાગ્યા છે ત્યારે ફાઇનલી હેરકટ નો ટાઈમ થયો છે અને ત્યારે અમારા ઘરે ગેસ્ટ આવ્યા છે. આ છે બંસીભાઈ. કેમ છો?
અને યુવરાજભાઈ બસ મજા મજામાં. સો આમનું ઇન્ટ્રોડક્શન આપી દઉં. આપણે જે 8 તારીખે જે રાત્રે મહેફિલ રાખી છે તો એમાં મહેફિલમાં આવવાના છે. આ એમની ટીમ છે. તમારી ટીમનું નામ શું છે? સિદ્ધાર્થભાઈની ટીમ. ઓકે, એટલે આ મોજ કરાવવાના છે લગ્નમાં. સો રેડી છો ને? મસ્ત રેડી ને? તમે બધા રેડી રહેજો. અરે ગજબ. અમે તો રેડી જ. સો તમને વ્લોગમાં ખ્યાલ આવશે કે કેવી મોજ કરી છે. તમે લોકો આમ તો લાઈવ નહીં જોઈ શકો. ટ્રાય કરીશું જો લાઈવનું કદાચ સેટિંગ થાય તો. બાકી જુનિયર આદિત્ય ગઢવી છે. હવે આગળનું આઉટપુટ શું રહેશે ને એ તમને 9 તારીખના વ્લોગમાં તમને ખબર પડશે. બાકી આ મારી જો ગેંગ બેહી ગઈ છે. આ બધાને હેરકટ કરાવવાના છે યોગલાસી હોય ને. ચાલો ગાઈઝ, તો અમે નીકળીએ, લેટ થાય છે. ચાલો ગાઈઝ. સો અત્યારે કંકોત્રી લેખનનું ડેકોરેશન કરવા માટે આવી ગયા છે. જો અહીંયા બી ડેકોરેશનનો બધો સામાન આવી ગયો છે. આ છે અમારા હિરનભાઈ, DH ઇવેન્ટ. જો સો ટોટલ તમને આખું ડેકોરેશન તો નહીં દેખાડું, બટ જો આ છે ધૂળેટી અને કાલે છે આપણું કંકોત્રી લેખન. જો તો મસ્ત ડેકોરેશનનું બધું કામ ચાલુ થઈ ગયું છે. આજે અહીંયા છે જયમીનભાઈ. કેમ છો? મજામાં? મજા. ત્યાં છે હિરનભાઈ અને અહીંયા રહ્યા પ્રશાંતભાઈ. કેમ છે? એકદમ મજા. અને આપણું બધું જ કામ મેરેજનું ડેકોરેશનનું DH ઇવેન્ટને આપેલું છે. એટલે આજ પછી જે વિડીયોમાં તમને જે બી ફંક્શનનું જે બી દેખાશે બધું એમનું હશે. એટલે અત્યારે તો રિવીલ નહીં થાય, પણ ઇન્સ્ટાગ્રામમાં તમને રીલ દેખાશે અને બ્લોગમાં જ્યારે કંકોત્રી લેખનનો બ્લોગ આવશે 2 દિવસ પછી ત્યારે તમને દેખાશે. તો ચાલો, ડેકોરેશન મસ્ત થઈ જશે. હવે કંઈક લાગશે કે ઘરમાં લગ્ન છે. અને આપણે કાંઈ કીધું જ નથી એમને એમ જ કીધું છે કે તમે તમારી રીતે કરો. મજા જ આવશે. હા, એટલે તમે લોકો બી જોતા રહેજો, કારણ કે અમારા માટે બી સરપ્રાઈઝ જ છે. બધું જે બી વસ્તુ થશે એ ટીમ અમુકમાં ચૂઝ કરેલી છે, બાકી બધું એમના પર જ સોંપ્યું છે. ચાલો ગાઈઝ, તમે લોકો બનેલા રહેજો. બાપુજી આવી ગયા છે, કારણ કે અમારા ડેકોરેશનના માસ્ટર છે, તો એમને બી લાવવા પડે અહીંયા. આ જો કેવું કરો છો? હું કેમ જતો? હા ભાઈ, જો બોલો. બાકી ચીકનો બની ગયો વરરાજાનો ભાઈ. બાકી જોરદાર. લંડનમાં વાળ બગાડ્યા હતા હર્ષિલિયા. ન કપાવાય ને? પપ્પાને છે ને ટેન્શન થાય છે પપ્પાને કે ક્યાંક હથોડી ઉપર ન અડી જાય. વગા તો ઊંઘ આવે તો એટલું શું કરવાનું હવે? ચા પીતો હોય હા, લ્યો. હા હા, સંસ્કારી છોકરો જો, કેટલા સંસ્કાર. હા જો દાઢી હવે લાગે છે ને. જો હવે જો ફાઇનલી કંકોત્રી લેખનનું ડેકોરેશન થઈ ગયું છે. અને આ બે બંદરો આ વિચારતા હશે આપણે કરવા જેવું છે. આપણે કાંઈ કરવું નથી. નહીં કરવું? ઈ બેયને લગન જ નહીં કરવા. એવું? આ જોઈ. શું છે હર્ષિલિયા? બોલ તારે. કાંઈ નહીં. હું નહીં તારે હવે? આ અર્થ્યો કે જાય બહાર રખડવા. હે હર્ષિયા? ખાવા જવાની વાત છે. અલ્યા ભાઈ, ખાવાનું જવાનું હોય. હવે લગન છે, બીમાર પડશો ને તો ખોટો વાંધો પડશે. હું ક્યાંક છેલ્લા અઠવાડિયે જ બહારનું ખાધું છે. હે? છેલ્લા એક વીકથી અહીંયા આવ્યો ભાઈ, એડો જ નહીં આવ્યો ત્યારે બહારનું ખાધું જ પછી ખાધું જ નહીં. હા, એવું છે. તો કાલે કોણ ગયું તું? કાલે તો હું નરસિલ જ ગયા શું હતા. ખાવા ગયા હતા? પંજાબી. અત્યારે ક્યાં આવી છે? એ પંજાબી ક્યાંનું હતું? અલગના હોટલે. અલગના ઓટલાનું. એ બહારનું ન કહેવાય? હા, બાપુજીને લઈ લો. બોલો, ક્યાં ઇડલી ખાવી અત્યારે? ક્યાં ઇડલી ઓલા હોય અત્યારે? અલગના ઓટલે ક્યાંય ના હોય અત્યારે. એ બધું મૂકો. જો અહીંયા જો હિરેનભાઈ જો રંગોળી કરે. રતન પાર્ક વાળા રોડ પર દુકાન હાવ નાની પણ ઇડલી બહુ મસ્ત, સંભારે બહુ મસ્ત. પતી વાત હવે પતી ગયા ને? ના ના, બપોરે આ બધો કાર્યક્રમ પતે પછી કંકોત્રી લખાય બી પેલા તાર તો એ મમ્મી ઉઠાડી કે જેમ કાલ જમવાનું કેન્સલ છે, કાલ બાપુજી તરફથી ઇડલી છે. બતાવે જેટલા મહેમાનો તો આ બધા 5 છે. આ 5 છે. પછી એ 5 પાંડવ છે. નહીં, એમણે કંઈક પૂછ્યું. અમે કેટલા વાગે આવીએ તો તમે 1:30 વાગ્યા છોડવા આવજો. છોડવા નહીં. જો તો અહીંયા મસ્ત ડેકોરેશન થઈ રહ્યું છે. થઈ છે દીપ દિરાવી. વાહ પ્રશાંતભાઈ વાહ. આ તમે ટીચિંગમાંથી આમાં આવ્યા કેવી રીતે આવ્યા? એ બધું અત્યારે ના કહેવાય. એવું છે? પછી સરપ્રાઈઝ હોય. સરપ્રાઈઝ. ટાઈમ બાકી છે, આપણે ટાઈમ આવશે બધું કહીશું. હા, જો બાર હજી છે ને. પપ્પા પૂછી લીધું ગામ બામ કયું છે બધું પૂછી લીધું? કયું ગામ છે? પેલું એ લોકોનું હા, લઈ ગયું. શું નામ કીધું? અરે કરજાળા. કરજા. કોનું કરજે? પછી બીજા લાથોડી અટકે. કોની? પ્રશાંતભાઈની.
તમારું કયું નાના કોમર કમોદરા બરાબર ને? ધીરુભાઈ દૂધવાળાનું હા જો ઓળખાણ નીકળી જાય બધાની બધાની નીકળી જાય હા જો છત્રી લાગી ગઈ છે પણ દાદા અહીંયા હોઈ ગયા છે ચાલો હવે આપણે અહીંયા બ્લોગ એન્ડ કરીએ આ લોકોને તો દિવસ રાત ખબર જ ન હોય શું હોય હજી તમે અહીંયાથી જવાના હલ્દીનું કરવા હલ્દી કરવા વાહ 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 ગજબ ચાલો ગાઈસ સો આપણે મારે બી કાલ સવારે વહેલું ઉઠવું પડશે તો આપણે આ સાથે આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરી દઈએ કાલે છે કંકોત્રી લેખન તો બ્લોગ મિસ ના કરો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લેખન ઓન કરી દેજો અને લગ્નના બધા વિડીયો મૂકીએ એની નોટિફિકેશન તમારા ફોનમાં સીધી આવી જાય ચાલો તો મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય